નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત. આપનું સ્વાગત છે. આજના મહત્વના સમાચાર સાથે હું છું કિરણ રામી અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત. 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજી હંમેશા ખાદીના આગ્રહી હોવાથી આ દિવસે રાજકીય નેતાઓ ખાદી ખરીદતા હોય છે. જેના ભાગરૂપે પાટણ શહેર તેમજ જિલ્લા ભાજપ દ્વારા સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હિંગળાજા ચોક ખાતેથી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની આગેવાની હેઠળ 3 દરવાજા સ્થિત ખાદી નિકેતન ભંડારમાંથી ખાદીની ખરીદી કરવામાં આવી હતી. આમ ગાંધીજીની ગરીબો પ્રત્યેની દયાભાવની નીતિને લઈ જે સૂત્ર તાટવાની પ્રથા અપનાવવામાં આવી હતી તેમાંથી તૈયાર થયેલ ખાદી વેચાણ અર્થે મૂકી ગરીબોના ઘરે દીવો પ્રગટે તેવી આશયથી ખાદીની ખરીદી કરવામાં આવી હતી. ખાદીની ખરીદીના કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, મનોજ પટેલ સહિત ભાજપના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.